છે બધા? ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. મહાદેવ. શું કરો છો? આ જો જમરૂખ ખાવ. જમરૂખ ખાવ છો? અત્યારે છે ને લીંબોડીમાં હમણાં ચક્કલીઓ આવે છે પાછી ચી 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 કરવા. જો અમે બેઠી છે જો. તો ચલો અમે સાઈડ ઉપર હું આવી ગયો છું અને સાઈડ ઉપર આવીને ઘણું કામ કરી નાખ્યું. બેસી ગઈ છું. જમવામાં આજે મેં બનાવ્યું છે તો અમે એક લોંગ ડ્રાઈવ આટો મારીને પાછા આવી ગયા ને હંસભાઈ જો પાર્ટી દે છે ને હંસભાઈ શેની પાર્ટી દે છે ખબર છે એને તો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ. આજના નવા એક ફ્રેશ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે છે સોમવાર, કાલે આપણે રવિવાર હતો એટલે થોડોક આરામ કર્યો હતો. રવિવાર હતો એટલે આરામ નહોતો કર્યો પણ કાલે તબિયત થોડીક ખરાબ થઈ ગઈ હતી, બધું તાવ આવતો હતો એટલે આપણે આરામ કર્યો હતો. અને આજે થોડીક તબિયત નરમ છે પણ કીધું ચલો આજ સાઈડ આપણે જે ઓલી સીલ લગાડ્યા છે ને એ સાઈડ આજ ફરીવાર ચાલુ કરવાની, ઓલી સાઈડ આપણે પૂરી કરી તો નવી સાઈડ આપણે ચાલુ કરી છે તો ત્યાં જવું પડે એવું છે. સીલને કટિંગ થઈ ગયેલું છે ને લાગી ગયા છે અને પ્લસ આપણે હવે ગ્રેનાઇટ પણ ત્યાં આવી ગયો છે તો ગ્રેનાઇટ કટિંગ કરવાનું છે. તો એક આપણે કારીગર બીજો બોલાવ્યો છે કે સીટ આપણે ગ્રેનાઇટ તો ઊંચો કરતા નથી કીધું એક તો કારીગર બોલાવી એક આપણે કારીગર બોલાવ્યો છે ને અત્યારે તેમાં જો મેડમ શું કરે છે? કેમ છે બધા? ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. મહાદેવ. શું કરો છો? આ જો જમરૂખ ખાવ. જમરૂખ ખાવ છો? અત્યારમાં સારું સારું ખાઈ લો ખાઈ લો. અત્યારે હું નાસ્તો નથી કરતી એટલે હું થોડુંક ખાઈ લઉં. એવું સારું સારું. અને આપણે સવારમાં અત્યારે હવે હંસભાઈનો ટાઈમ વહેલો થઈ ગયો છે. 9-10 વાગે જવાનું હતું, હવે એને 8 વાગે જવાનું છે તો અત્યારે હવે 8 વાગે અત્યારે વિયો ગયો છે. અત્યારે વાગ્યા છે 8:45. તો આપણે હવે ધીમે ધીમે સાઈડ ઉપર નીકળશું. કેમેરા થશો ને? હા, તમે તમારી સાઈડ પર જાઓ. હું પણ ટિફિન બિફિન બનાવ્યું? ટિફિન બનાવી દીધું છે અને તમે તમારી સાઈડ પર જાઓ અને હું પણ થોડુંક કામ કરી નાખું. પછી આજે મારે પણ પાર્લરનો ઓર્ડર છે તો હું પણ બહાર જવાની છું. બ્લોગ લેવાશે તો આજનો બ્લોગ લઈશ, નગર નીતિન આજનો બ્લોગ સંભાળી લે. સારું જો. તો ભાઈ શિયાળો તો બહુ ચાલુ થઈ ગયો છે, ફૂલ ઠંડી પડે છે. ઠંડીની તમે વાત જ ન કરો. અત્યારે જેમ ઝાકળ પણ દેખાય છે અને આ સવારમાં છે ને લીંબોડીમાં હમણાં ચક્કલીઓ આવે છે પાછી ચી 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 કરવા. જો અમે બેઠી છે જો. આ ચીકલી ને કાળી ચકલી ને બધી ચકલીઓ આવે છે તો સારું સારું આપણે તો ચલો આપણે જાસુ સાઈડ ઉપર ને મેડમે ટિફિન ને બધું કમ્પ્લીટ કરીને દઈ દીધું છે. કેમ મેડમ કર્યું છે કે નથી? ટિફિન અમારું કર્યું ના રામ પચો શિયાળો છે તો હોઈ રહે. 6 વાગ્યાની જાગું છું. અંધારું હતું 6 વાગ્યાની. 6 વાગે તો ન જગાય ને 7 વાગે જગાય. મમ્મી કીધું કેમ આટલા વહેલા આવ્યા? હા, હું આજ કામ કરવાનું વહેલું છે ને એટલે એવું. મમ્મી કે હું કરી નાખી. હું કીધું ના ના હું કરી નાખું. સારું લો. તો ચલો હવે આપણે નીકળશું સાઈડ ઉપર તો તમને ત્યાં જઈને જ મળીએ. ચલો તો ચલો અમે સાઈડ ઉપર હું આવી ગયો છું અને સાઈડ ઉપર આવીને ઘણું કામ કરી નાખ્યું. અત્યારે વાગ્યા છે 12 અને તો આપણે કનુ દાદા કામ કરે છે. કનુ દાદા હથોડો ટાંકણો લઈને જમ માંડ્યા સવારમાં. તો આપણે જો ચોકઠા લગાવવાના છે, કટિંગ ચાલુ છે બહાર અને ચોકઠા માટે જો આપણે ઠૈયા મારી દઈએ આવી રીતે. ઠૈયા લાગી જાય ને એટલે ચોકઠા લગાડવાની મજા આવે. ટેન્શન નહીં કાંઈ. બહાર કારીગર છે એ કટિંગ કરે છે તો આપણા ઠૈયા મારી દે બસ બહાર તમને દેખાડો આપણે કારીગર કટિંગ કયું કરે છે. તો અત્યારે અમારે કામ પતી ગયું છે અને છું કામ કરીને ક્યારની. મારે પાર્લરનું કરવા જવાનું હતું સવારમાં, મેં તમને કીધું હતું પણ પછી ત્યાંથી મેસેજ આવ્યો કે થોડાક લેટ આવજો જો એટલે લેટ જવાનું છે આપણે. તો અત્યારે શાંતિથી બેઠી છું અને મમ્મી અહીંયા સ્ટોનની સાડી લગાવે છે. એક થઈ ગઈ ને મમ્મી? હા, એક થઈ ગઈ. બીજી તે આજ થઈ જશે. હા, જો મમ્મી એક સાડી તો પૂરી કરી દીધી અને પૂરી કરી. એક તો કાલ પૂરી કરી દીધી મમ્મીએ અને હવે બીજી સાડી પણ પૂરી થવાઈ છે. જો આજે અંશ નથી ને એટલે આટલો ફેર પડે. શાંતિથી કરવા દે, નકર મમ્મીને છે ને અંશ હેરાન જ કરે. ઓલું આપો, પાણી આપો ને નાસ્તો આપો ને છી આવીને પીપી આવી બધું બા જોડે જ કરાવે. એટલે બાને છે ને સાડી પછી ન થાય. એક સાડી 2-3 દિવસે માંડ પૂરી થાય. કા ઓલી સાડી કેટલા દિવસે પૂરી થઈ? 3 દિવસ. હા, જો આની પહેલાં જે સાડી લાવ્યા હતા ને
એ 3 દિવસે અઢી દિવસે પૂરી થઈ. આ મમ્મીને એમ કે મને બપોરે સૂવું ને તો રાતે ઊંઘ ન આવે, એટલે નકર અમે તો ના જ પાડીએ છીએ કે આપણે કાંઈ કરવું નથી, પણ ના પાડીએ ને તોય મમ્મી લાવે. પછી થોડી વાર કરે, અંશ આવે એટલે ઓછું કરવા મળે, પછી એ હેરાન કરે એટલે. 2 જ લાવ્યા હતા ને કે 3 લાવ્યા હતા? 2 તે હા 2 લાવ્યા હતા, એક થઈ ગઈ છે. મટીરિયલ ભેગું હતું એટલે 2 હા. લાવવું પડે. 2નું મટીરિયલ છે ને ભેગું આવ્યું હતું એટલે 2 સાડી લાવ્યા હતા, એક થઈ ગઈ છે ને એક કરે છે. હવે આજે પતી જશે, આજ તો થઈ જાય ને, આ થઈ જાય. આજે થઈ જશે. જો ઓલી સાડીમાં થોડીક વાર લાગી હતી, આ જલ્દી થઈ જશે કા? હા આ જલ્દી થાય. હા. કાલ સાંજે માંડી. હા એમાં મમ્મીએ છે ને થોડુંક વધારાનું કરી નાખ્યું હતું, એટલે એવું થયું હતું ને, હા એમાં એક્સ્ટ્રા મમ્મીએ સ્ટોન લગાડી દીધા હતા એટલે એમાં વાર લાગી, નકર એમાં પણ વાર ન લાગે. તો સારું, હવે છે ને હું જમી લઉં, કેમ કે મારે તો જમવાનું મેં કીધું કંઈ નક્કી નહોતું, જવાનું હતું પાર્લરમાં, એટલે મેં તો જવાય ને, તો હવે જમીને જ જઈશું. તો બ્લોગમાં બી કન્ટિન્યુ બના રહેજો. અને થોડી ઘણી તૈયારી પણ ચાલે છે, મારા ફઈન દીકરીનું લગ્ન છે, તો એની જોડે જોડે હું તૈયારી પણ બધી જીવનું જે કાંઈ લાવવાનું બાકી રહી ગયું હોય એ ચાલ્યા કરે છે. તો તમે એ બ્લોગ જોવાનું પણ ભૂલતા નહીં, એ પણ બ્લોગ આવશે મારા ફઈન દીકરીના લગ્નમાં. તો ચલો, જો આપણે અહીં કટિંગ કરે છે, બીજા કારીગર આપણે આવ્યા છીએ, અંદર કામ બધું પૂરું થઈ ગયું છે. શું કહેવાય, ઠૈયા મારવાનું હતું, એ બધું આપણે કામ પૂરું કરી નાખ્યું ને. હજા આપણા બીજા કારીગર છે પ્રવીણભાઈ, તો એ કટિંગ કરે છે. અને જો આટલી સીટું આવી છે, સીટું કાપવાની છે. ને હા જો આ સાઈડ બધું પડખા પૂરા થઈ ગયા છે. હવે હા અવાજ જાજો આવશે, પણ કટિંગ ચાલુ છે એટલે અવાજ આવશે. તો ચલો હવે મળીએ. અત્યારે આમ થાય કે 12 વાગી ગયા છે, તો કલાક છે, પછી કલાક રહ્યા તો જમવાનું છે. તો જમવાના ટાઈમે તમને બધાને મળીએ. બેસી ગઈ છું. જમવામાં આજે મેં બનાવ્યું છે પાપડી વાલોર કહેવાય ને, એનું બટેકાનું શાક, અને રોટલી છે, પાપડ, ચૂંદો અને છાશ. તો જમવા બેસી જવું હવે, કેમ કે એમ પણ ટાઈમ થઈ ગયો છે, 12:30 પોણા 1 જેવું થવા આવ્યું છે. પછી મારે જવાનું છે, તો મેં કીધું લાવો હવે હું જમી લઉં, અને અંશને પણ આવવાનો ટાઈમ થઈ જ ગયો છે. એ અને મમ્મી બેઓ જોડે જમવા બેઠશે, હું જમી લઉં. તો સારું, મળીએ પછી. તો ચલો, અત્યારે જો અમે સાઈડ ઉપરથી નીકળી ગયા છીએ. 6 વાગ્યા ને સાઈડ ઉપરથી નીકળી ગયા. કામ હતું એ કરી નાખ્યું, ચોખ્ખા થઈ કાપી નાખ્યા. ધીમે ધીમે જઈએ છીએ ઘરે. હા કઈ એટલું આખું છે, અહીંથી અમારે ઘરે જાય છે ને એટલે અડધી કલાક થાય. બોલો બોલ. હેલો ફ્રેન્ડ્સ, અમારે જમવાનું થઈ ગયું છે, અને આજે બનાવ્યું છે બાએ ઓળો ને રોટલો. ઓટલો. તો ફ્રેન્ડ્સ, અમે જો આવી ગયા ઘરે. હું ઘરે આવી ગયો. ઘરે આવીને પછી ને ઘડીક આરામ કરો, કારણ કે બહુ આઘું છે ને, તો હું આવીને થાકી જાઉં. ગાડી એક ધારી હાંકીને તો દુખવામાં તડકા લાગે એટલે પાછું દુખાવો ચાલુ થઈ જાય છે. તો આવીને પછી ઘડીક હું આરામ કરું. આરામ કરી મારે એક રીલ્સનું એડિટિંગ કરવાનું બાકી હતું, તો કીધું એ એડિટિંગ કરી નાખું, કારણ કે કાલે એક રીલ્સ આવી ગઈ છે, તો એનું એડિટિંગ બાકી હતું, તો એડિટિંગ કરી નાખ્યું ને કાલે એક રીલ્સ મસ્તીની આવી જશે. તો અમારી કોમેડી નાની નાની રીલ્સ કેવી તમને લાગે છે જરાક કોમેન્ટ કરીને કહી દેજો. અને હા, હાલો ચલો, હવે જમવાનું થઈ ગયું છે ને બનાવ્યું છે આપણે. શું બનાવ્યું છે આજે? ઓળો ને રોટલો. શું બોલો? તુમડા લાવ્યો છું. ત્યાં અમારે ત્યાં વાડી બાજુમાં છે ને, એટલે ત્યાં વેલા બહુ ઉગે છે, તો ત્યાં બહુ ઉગેલા હોય છે. તો સારું, મુઠિયા કરી નાખજો, કાંઈ વાંધો નહીં. એકાદાનું શાક કરવું, દૂધી જેવા જ આવે તુમડા. દૂધી ખાઈ લો. સારું, હાલો તો ચલો બનાવ્યું શું શું દેખાડો. ચલો હાલો અમને કેવું. મમ્મી શું બનાવ્યું? મમ્મીએ જો આજે બનાવ્યું છે મસ્તીનું સ્પેશિયલ ભરથું. અને આ જો હવે શિયાળો થઈ ગયો એટલે ભરથું તો 2 દી 3 દી ખાવાની જ મજા આવે. એકલા રીંગણાનું શાક તો રોજ રોજ ખાતા હોય. જો આપણે આટલું સ્પેશિયલ ચોપડેલો રોટલો અને ભરથું. તો ચલો, ભરથું બધું. અને શું છે ઉપર બટર? અમર બટર. હા અમર બટર. હા ભાઈ, બટર. અમારે જો બટરની તો આમ ચીપ્સું ને ચીપ્સું હોય. તો ચલો હવે જમવાનું થઈ ગયું છે ને, ચલો થાળી બાળીમાં કાઢો એટલે ખાઈ લે. ચલો હાલ જલ્દી.
વાંદરા જેવું છે વાંદરા. અને આમ ન્યાક હે છોકરા ગોળ હા ગોળ ખાવાનો છે, ચલો તો ચલો જો આપણે ભરતું એમાં નાખ્યું છે બટર. આ વખતે નવું કંઈક ટેસ્ટ કરીએ કીધું અલગ જ તે. અને રોટલામાં નાખ્યું છે ને મેડમે નાખી દીધું છે. અને ભરતામાં નહીં રોટલામાં. ઘી ન ખાય ને એટલે મારે રોટલામાં બટર નાખે એના માટે મારે ઘી ઓછું ખાશું પણ નથી ખાતી, બહુ નથી ખાતી, ઓછું ખાશું. તો ચલો જો ગોળનો ગાંગડો. અને ભરતું હોય ને એટલે ગોળ હોય તો જ મજા આવે, નકર આપણને ન મજા આવે. હા દેવે પાન તો ચલો હવે જમી લઈએ ને જમીન પછી તમને નિરાંત મળીએ. તો ચલો હવે જમવા મળે ને એક બટકું મારીએ કેમ થાય છે. ભાઈ શિયાળાના રીંગણા એટલે શિયાળાના રીંગણા. આહા મસ્ત ભરતું બહુ મસ્તીનું લાગે. મને બહુ ભરતું ભાવે છે. મને બહુ ભાવે ને એટલે મને નડે એટલું. મને નડે એટલે નડે એવું થાય કે મને એસિડિટી બહુ થઈ જાય. પણ હું એટલે છે ને બહુ મસાલાવાળું બહુ નથી કરાવતો. એટલે મસાલા ઓછા હોય ને એટલે એસિડિટી ઓછી નથી થતી. મસાલા ઓછા હોય એટલે સારું રહે, મજા આવે, સ્વાદે સારું આવે. લસણ બસણ ન નાખાવું. તો ચલો જમીન પછી તમને મળીએ. તો ફ્રેન્ડ્સ અમે ઘણા દિવસ પછી આવ્યા છીએ બહાર, કેમ કે અમે ઘણા ટાઈમથી બહાર આવ્યા જ નથી. તો આજે મેં કીધું ચાલો અંશ જીદ કરતો હતો કે બહાર જઈએ બહાર જઈએ, તો કીધું ચાલો આજે એને થોડી વાર બહાર લઈ જઈએ. આવી ગયું ને તો અંશને મને લાગતો હોય કે મારું રિંગ જ આવી ગયું છે તો બહાર લઈ જાઓ. તો કાલનો એનો તો અંશભાઈ પાર્ટી આપે છે ને અંશભાઈ, આ બાજુ જો આગળ. તો જો અત્યારે અમે જઈએ છીએ બહાર. જોઈએ છીએ આગળ, બસ આટલામાં થોડો આંટો મારી ઘર ભેગા. તો ઠંડી પણ એટલી પડે છે બહુ, શરદી ને એવું થઈ જાય તો કામ સ્કૂલ ચાલુ થઈ જાય તો આપણે બસ એક નાનો એવો આંટો મારી ઘરે. તો સારું તો મળીએ પછી. તો અમે એક લોંગ ડ્રાઈવ આંટો મારીને પાછા આવી ગયા ને. હંસભાઈ જો પાર્ટી દે છે ને, હંસભાઈ શેની પાર્ટી દે ખબર છે? એને જે ભાવતું હોય એની પાર્ટી દે બધાને. કઈ પાર્ટી દઈશ છે? હા મેડમ, હંસભાઈની પાર્ટી છે કે તમારી? અંશુ પાર્ટી આપતો, અંશ તો કઈ બોલ્યો જ નહીં પાર્ટી આપવાનું કીધું તો. નહીં કાંઈ નહીં, બિચારાએ કીધું તું હું આપી દઈશ પાર્ટી એમ. ખબરા તે કીધું તું હું પાર્ટી આપીશ એમ. તે શું કહેતો તો મને બહાર તો લઈ જાઓ તો હું પાર્ટી આપું ને, કા હે ને? છે ડાળો બસ માર નહીં ખાય, મને તો મજા નહીં એટલે મને નહીં ખાવી. તો ચલો જો બધા ખાય છે કેન્ડી, મને કોઈ દેતું નથી, પૂછતું નથી. જો અંશ આપે છે, મસ્ત લાગ્યો. બોટાથી કા પેલી વખત ભાઈ સામેથી આપી, કેમ કે પાર્ટી નામ આપ્યું છે ને એનું એટલે, હે ને? નકર કોઈ દી દે નહીં, આટલું ચાખવા ન દે ને ભાવતું હોય ને વસ્તુ. હા તો ચલો હવે આ બ્લોગને આપણે અહીંયા એન્ડ આપીએ છીએ. તમને આ બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહી દેજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો મળીએ નવા બ્લોગમાં. હર હર મહાદેવ.